વિવિધ ખેડૂતો પાસેથી ભાડે ટ્રેક્ટર મેળવી અન્ય ગામોમાં ગીરવે મૂક્યા હોવાની ઘટના સામે આવી, જેમાં ટ્રેક્ટરની છેતરપિંડી કરી તથા ભાડા કરાર કરી ટ્રેક્ટર પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે। જે બાદ પોલીસે ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામોમાં ગીરવે મૂકેલા 17 જેટલા ટ્રેક્ટરો કાલોલ પોલીસે ઝડપી પાડ્યા। કાલોલ પોલીસે 17 ટ્રેક્ટર સાથે ડેસર તાલુકાના છલિયેલ ગામમાં રાહુલ સોલંકી નામના વ્યક્તિની ધરપકડ કરી છે। રાહુલ નરવત સોલંકી નામનો એક ઈસમ હતો। એણે જે ફરિયાદી હતા એમના ટ્રેક્ટર જે હતું એને ભાડા કરારથી કરી અને પોતે લઈ ગયો હતો મહિને 20,000ના કરારે, અને પછી ત્યારબાદ ભાડું અને ટ્રેક્ટર પોતે ના આપતા હોવાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવેલ। જે આધારે કાલોલના PSI તથા એમની ટીમે તપાસ કરી અને જે આરોપી હતો રાહુલ સોલંકી એની ધરપકડ કરી।